નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 7 વસ્તી. આજે આ પ્રકરણમાં આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ, ભારતમાં વસ્તીના વલણો એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ વસ્તી વધારાના કારણો, કે ભાઈ વસ્તી કયા કારણોસર વધી રહી છે. વસ્તી વધારાના મુખ્ય 2 કારણો છે, જન્મદર અને મૃત્યુદર. જન્મદર, ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળો કયા છે તેના વિશે ચર્ચા કરીશું. અને મૃત્યુદર ઘટી રહ્યો છે તો કે નીચા મૃત્યુદરના કારણો કયા હોઈ શકે એના ચર્ચા કરીશું. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, વસ્તી નિયંત્રણના ઉપાયો. તો આ પ્રકરણનો જે ગુણભાર છે 10 ગુણ છે. બોર્ડની વાર્ષિક પરીક્ષામાં આ પ્રકરણમાંથી 10 ગુણનું પૂછાતું હોય છે. તો આ પ્રકરણમાં આપણે વસ્તી એક સમસ્યા છે. અત્યાર સુધી આપણે આગળ 5મું ચેપ્ટર જે ગરીબી, ત્યાર પછી 6ઠું ચેપ્ટર બેરોજગારીની સમસ્યા વિશે અભ્યાસ કર્યો. હવે એ સમસ્યા, વધારાની એક સમસ્યા વસ્તી વિસ્ફોટ. આજે દુનિયામાં વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ગરીબી, બેકારી, આવકની સમાન વહેંચણી, એમાંની એક મુખ્ય સમસ્યા વસ્તી વધારો એ સમસ્યા છે. દરેક સમસ્યાઓનું મૂળ એ વસ્તી વધારો કહેવાય છે. વસ્તી વધારો એ ગરીબી અને બેકારીની જન્મદાતા કહેવાય છે. તો અહીંયા આગળ વસ્તી વધારા વિશે એક ચર્ચાનો એક આ વિષય છે. અને એટલા માટે અહીંયા આગળ આપણે એનો અભ્યાસ કરવો જરૂરી છે. એક સમસ્યા છે અને સમસ્યાના ઉકેલની ચર્ચા પણ અહીંયા આ પ્રકરણમાં કરવામાં આવી છે. તો કે વર્તમાન સમયમાં વિશ્વની જે વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે, એટલે કે 700 કરોડથી પણ વધુ વસ્તી છે. બરાબર. જ્યારે ભારતની જે વસ્તી એમાં 1.25 અબજ એટલે કે 125 કરોડ જેટલી વસ્તી ભારતની છે. ભારત આમ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આમ આયોજનની શરૂઆતમાં ભારતની જે વસ્તી 36.1 કરોડ જેટલી વસ્તી હતી. એ 2011માં આ ભારતની વસ્તી બરાબર આજે 121.8 કરોડ જેટલી થઈ છે. તો આમ વર્તમાન વસ્તી વધારાને નિયંત્રિત નહીં કરાય તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંદાજ અનુસાર ભારતની જે વસ્તી 2050 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે એવી આપણને અહીંયા આગળ આગાહી કરવામાં આવી છે. ભારતના જે વસ્તી અને વસ્તીની જે આવશ્યકતાઓ કઈ રીતે પહોંચી વળવી તે સરકાર માટે એક મુખ્ય પ્રશ્ન છે. કે આજે વસ્તી સતત વધતી જાય છે, એને કારણે જે વિવિધ પ્રકારની સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો ઊભા થતા જાય છે. અને તેથી જ અહીંયા આગળ વધતી જતી વસ્તી વિશે ચર્ચા કરવી એક અનિવાર્ય બની જાય છે. બીજું કે અહીંયા આગળ જે વસ્તી વધતી જાય છે એમની જરૂરિયાતો બરાબર કેવી રીતે પૂર્તિ કરવી એ માટે સરકારના મહત્વના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. કોઈપણ દેશના આર્થિક વિકાસમાં 2 પરિબળો મહત્વના છે. આ મુદ્દે ખાસ યાદ રાખજો, અંડરલાઈન પણ કરજો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ કોઈ પણ દેશની આર્થિક વિકાસમાં 2 પરિબળો મહત્વના છે. સૌથી પહેલાં એક કે ભાઈ દેશમાં પ્રાપ્ય કુદરતી સંસાધનો, બરાબર, કે આપણા દેશમાં કેટલા કુદરતી સંસાધનો પ્રાપ્ય છે તે, બરાબર. અને બીજું કે ભાઈ દેશની વસ્તી. આ 2 મહત્વની બાબત ગણાય છે. કારણ કે જો દેશમાં વસ્તી હોય ને એ પ્રમાણે કુદરતી સંસાધનો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત હોય તો દેશ સારી રીતે વિકાસ કરી શકે છે. વસ્તી હોય પણ સંસાધનો ન હોય તો એને કારણે પણ દેશની મુશ્કેલી પડતી હોય છે. બીજું કે દેશની વસ્તી વડે કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય, આર્થિક વિકાસ સાધી શકાય છે. અહીંયા 2 બાબતો અગત્યની છે કે ભાઈ જો વસ્તી વધવાથી કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થવાથી ભાવિ પેઢી માટે મુશ્કેલ સર્જક બનશે. તો એક આ મોટી સમસ્યા છે કે ભાઈ જો વસ્તી વધે તો કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે. કારણ કે જેમ વસ્તી વધશે એમ વસ્તીની લોકોને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે કુદરતી સંસાધનોનો વધુ ઉપયોગ થશે. પરિણામે કુદરતી સંસાધનોનો નાશ થશે. તેથી ભવિષ્યની જે આવનારી પેઢી છે એના માટે વસ્તી મુશ્કેલીરૂપ બનતી હોય છે. એ જ રીતે અશિક્ષિત અને બિન કેળવાયેલી વસ્તી જો દેશમાં વધે તો કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં અને આર્થિક વિકાસની ગતિ મંદ રહેશે. તો બીજી બાજુ એક આ બી સમસ્યા છે કે ભાઈ અશિક્ષિત એટલે કે ઓછા ભણેલા હોય, બિન કેળવાયેલા હોય, બિન તાલીમી વસ્તી જો દેશમાં વધતી જતી હોય તો આવી વસ્તી એ કુદરતી સંપત્તિનો
વધુ ઉપયોગ કરશે નહીં, એટલે કે એનો ઇષ્ટતમ ઉપયોગ કરીને કુદરતી સંપત્તિનો બગાડ કરે, પણ અમે દેશનો આર્થિક વિકાસ કેવો હતો કે મંદ બનતો હોય છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખીએ તો અહીંયા આગળ દેશમાં વસ્તી એવી હોવી જોઈએ કે જે દેશના કુદરતી સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરે અને કુદરતી સંસાધનોની જાળવણી કરે અને ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ શક્ય બને એ માટેના પ્રયાસો થાય, એ બાબતોને ધ્યાન રાખવું જરૂરી છે. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે, કારણ કે મોટાભાગની જે વસ્તી બરાબર કે મોટાભાગની જે સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર ગણવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે ભાઈ વસ્તી વધારો એ અનેક સમસ્યાઓનું મૂળ કહેવામાં આવે છે, કારણ કે દરેક ગરીબી, બેકારી, આવકની અસમાનતા દરેક સમસ્યાના મૂળમાં વસ્તી વધારો રહેલો છે. તો આપણે અહીંયા વસ્તી વધારાના સંદર્ભમાં આગળ ચર્ચા કરીએ તો અહીંયા આગળ પ્રશ્ન એવો પૂછી શકાય કે વસ્તી વિસ્ફોટનો અર્થ આપો. વસ્તી વિસ્ફોટ કોને કહી શકાય? તો કે ભારતમાં અતિ ઊંચો જન્મદર અને ઝડપથી ઘટતા જતા મૃત્યુદરને કારણે વસ્તી વૃદ્ધિ દર ઝડપથી વધે છે. આ કારણે થતા તીવ્ર વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આવી વ્યાખ્યા આપી શકાય કે વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચોપડીમાં આ રીતે વ્યાખ્યા આપી છે કે ભાઈ મૃત્યુદર ઝડપથી ઘટવાથી આપણે જોયું કે આપણા દેશમાં આઝાદી પછી મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે, કારણ કે આપણે આઝાદી પછી શું છે તો કે ભાઈ તબીબી સેવાઓ, ડૉક્ટર, આ બધી સુવિધાઓમાં વધારો કર્યો, જેને કારણે મૃત્યુદર ઝડપથી ઘટવા પામ્યો છે. પરંતુ શિક્ષણ જેવી બાબતોમાં તાત્કાલિક વધારો થયો ન હોવાને કારણે બરાબર લોકો અહીંયા આગળ જન્મદર જોઈએ એટલા પ્રમાણમાં ઘટાડી શક્યા નથી, અને જન્મદર ઘટ્યો ન હોવાને કારણે અહીંયા આગળ વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે. તો અહીંયા આગળ વસ્તી વિસ્ફોટ એટલે શું? તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ અતિ ઊંચો જન્મદર અને ઝડપથી ઘટતા જતા મૃત્યુદરને કારણે વસ્તીમાં સતત વધારો થાય છે. આ બાબતને વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતમાં આજે વસ્તી વિસ્ફોટ થયેલો જોવા મળે છે. અહીંયા આગળ વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકી એક મોટી અને મહત્વની સમસ્યા વસ્તી વધારાની છે. બરાબર, તો અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ ભારતમાં વસ્તીના આંકડાઓ જે આપણને જાણવા મળે છે એના આધારે વસ્તી વિસ્ફોટની સ્થિતિની ચર્ચા કરીએ તો કે ભારતની વસ્તીના આંકડાઓ જોતા ભારતમાં 1931થી 2011 સુધી ભારતમાં સતત વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તે સ્પષ્ટ થાય છે. બરાબર કે 1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ કે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, તે 2011માં વર્ષમાં 121.02 કરોડ જેટલી થઈ છે. એટલે કે 60 વર્ષમાં 85.7 કરોડનો વધારો થયો છે. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5%ની આસપાસ રહ્યો છે. આમ ભારતમાં વસ્તી સતત જે વધતી રહી છે બરાબર, અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે બરાબર ખાસ કરીને ભારતમાં 1970 પછી ઝડપથી વસ્તી વધારો થયેલો જોવા મળે છે. તેથી 1970 પછી જે ઝડપથી વસ્તી વધારો થયો એને વસ્તી વિસ્ફોટના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે ભારતમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે, જેને કારણે ભારતમાં આજે અનેક ઘણી સમસ્યાઓ ઊભી થયેલી જોવા મળે છે. તો આમ વસ્તી વિસ્ફોટ એક મહત્વની સમસ્યા ભારતની કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં 2 ગુણમાં એક આવો નાનો ખ્યાલ પૂછાતો હોય છે કે વસ્તી વિસ્ફોટ એટલે શું, તેનો ખ્યાલ સમજાવો. તો એક આ યાદ રાખવાનો, ફરી એકવાર યાદ રાખજો કે વસ્તી વિસ્ફોટ એટલે શું. તો એક સામાન્ય વ્યાખ્યા આપવાની કે ભાઈ અતિ ઊંચો જન્મદર અને ઘટતો જતો મૃત્યુદર વસ્તી વૃદ્ધિ દરનું જે પરિણામ, આ કારણે થતા તીવ્ર વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ચોપડીમાં આપી એ વ્યાખ્યા તમે લખો તો પણ ચાલે કે ભાઈ અહીંયા આગળ જન્મદર સતત વધતો જતો હોય છે અને મૃત્યુદર બરાબર કે ઘટતો જતો હોય છે. આ તફાવતને કારણે વસ્તીમાં જે વધારો થાય છે તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આ ઉપરાંત ભારતની જે વસ્તી ગણતરીના આંકડા આપણને જે પ્રાપ્ત થાય છે એના આધારે કે ભાઈ 1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 1951માં ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ જેટલી હતી. 2011માં વસ્તી 121.02 કરોડ જેટલી થઈ, એટલે કે 60 વર્ષમાં 85.7 કરોડનો વધારો થયો.
આમ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 2.5% દરે વધે છે. આમ વસ્તી અને વસ્તી વૃદ્ધિ દર ઊંચો રહેવાને કારણે ભારતની વસ્તીમાં સતત વધારો થયો છે અને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને 1970ના દાયકા પછી વસ્તીમાં જે ઝડપથી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે એમ કહી શકાય છે. હવે આગળનો પ્રશ્ન છે, ભારતમાં વસ્તીના વલણો. વસ્તીના વલણો એટલે શું? ઘણી વખત પરીક્ષામાં તમને આવો મોટો પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં વસ્તીનું સ્વરૂપ સમજાવો અથવા ભારતમાં આયોજન દરમિયાન વસ્તીના વલણોની માહિતી આપો. આવો પ્રશ્ન લાંબો પૂછી શકાય છે. તો વસ્તીના વલણો એટલે શું? તો વસ્તીના વલણો એટલે અહીંયા આગળ વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણે લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું એને વસ્તીના વલણો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારતની વસ્તીની સમસ્યા અંગે જાણકારી મળે તે માટે વસ્તીના વલણો કે વસ્તીનું સ્વરૂપ જાણવું જરૂરી છે. આ વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, બરાબર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણે લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું એને વસ્તીના વલણો તરીકે ઓળખવામાં આવે છે. આપણે આપણા દેશમાં વસ્તીનો અભ્યાસ કરવો હોય તો આ વસ્તીના વલણો જાણવા જરૂરી છે. આ વસ્તીનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તો સૌપ્રથમ જોઈએ કે ભાઈ ભારતમાં પ્રશ્ન એ થાય કે ભાઈ વસ્તી ગણતરીની શરૂઆત કેવી રીતે થઈ, બરાબર, કોણે કરી? તો કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી. આ વાક્ય નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત 1891માં થઈ હતી અને આમ ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો એક આ પણ યાદ રાખજો, ટૂંકા સવાલ તરીકે પૂછાતું હોય છે કે ભાઈ ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર કરવામાં આવે. તો એક આ વાક્ય પણ અંડરલાઈન કરજો, ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારતમાં સ્વતંત્રતા પછી વસ્તી ગણતરીનું પત્રક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો કે 1951માં. આમ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે અને દર 10 વર્ષે કે વસ્તી વિશેની આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે આપણે ભારતમાં વસ્તીના વલણોનો અભ્યાસ કરીએ તો એમાં સૌથી પહેલું વલણ છે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ વસ્તીનું કદ એટલે શું અને વસ્તી વૃદ્ધિ દર એટલે શું? આ બે વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. તો સૌથી પહેલા વસ્તીનું કદ. વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. આ વ્યાખ્યા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરજો ફરી એકવાર. જુદા જુદા વર્ષો અને સમય દરમિયાન દેશમાં રહેતા લોકોની કુલ સંખ્યાને વસ્તીનું કદ કહે છે. ફરી એકવાર, જુદા જુદા વર્ષો અને સમય દરમિયાન દેશમાં રહેતા લોકોની કુલ સંખ્યાને વસ્તીનું કદ કહે છે, જેને આપણે આંકડામાં દર્શાવીએ છીએ, બરાબર. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે, જેને આપણે ટકામાં દર્શાવીએ છીએ. તેની વ્યાખ્યા એવી આપી શકાય વસ્તી વૃદ્ધિ દર એટલે કે વર્ષ દરમિયાન જે સરેરાશ દરે વસ્તી વધતી હોય તેને વસ્તી વૃદ્ધિ દર કહે છે, જેનો આધાર જન્મદર અને મૃત્યુ દર પર રહેલો હોય છે. તો આ યાદ રાખજો કે ભાઈ વસ્તી વૃદ્ધિ દર એટલે શું? તો કે વર્ષ દરમિયાન જે સરેરાશ દરે વસ્તી વધતી હોય તેને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે અને વસ્તી વૃદ્ધિ દર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમને જે કોષ્ટક આપ્યું છે કે ભાઈ ભારતની વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર, તો કે નીચેના કોષ્ટકમાં અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. એના પરથી તમને સમજી શકાય છે કે ભાઈ અહીંયા આગળ વસ્તી જે કરોડમાં આપી છે વસ્તીનું કદ કહેવાય છે અને જે ટકામાં આપ્યું છે વસ્તી વૃદ્ધિ દર કહેવાય છે, કે કેટલા પ્રમાણે વસ્તીમાં વધારો થાય છે તે દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 1901થી 2011 સુધી અહીંયા આગળ તમને વસ્તીના આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ 110 વર્ષ સુધીના માહિતી કાર્ડ કહી શકાય છે કે ભાઈ 1901માં ભારતની વસ્તી 23.8 કરોડ વસ્તી હતી.
23.8 કરોડ વસ્તી હતી અને વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર 0.08% હતો. બરાબર. 1911માં 25.2 કરોડ જેટલી વસ્તી હતી, 25.2 કરોડ જેટલી વસ્તી વધી હતી અને વસ્તી વૃદ્ધિ દર 0.57% જેટલો હતો. 1921માં ભારતની વસ્તી 25.1 કરોડ હતી. બરાબર. અને ત્યાં વસ્તી વૃદ્ધિ દર -0.03%. અહીંયા આગળ વસ્તી ઘટતી જતી જોવા મળે છે. બરાબર. કે 1921ના વર્ષમાં વસ્તીમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને ત્યારબાદ તમે જુઓ કે 1931માં ભારતની વસ્તી 27.9 કરોડ હતી અને વસ્તી વૃદ્ધિ દર વાર્ષિક 1.04 એટલે 1.04% જેટલો હતો. આમ 1931 પછી તમે વસ્તી કરોડમાં જોઈ શકો છો, વસ્તી સતત વધતી જતી જોવા મળે છે. એ બરાબર કે ભાઈ 1941માં 31.9 કરોડ, 51માં 36.1 કરોડ, 1961માં 43.9 કરોડ, 71માં 54.8 કરોડ, 81માં 68.3 કરોડ, 91માં 84.6 કરોડ અને 2001માં 102.9 કરોડ, જ્યારે 2011માં 121.02 કરોડ. તો આમ 1931 પછી ભારતમાં સતત વસ્તીમાં જે વધારો થઈ રહેલો છે, આ સ્થિતિ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખી શકાય છે. તો આમ 1921માં ભારતની જે વસ્તી ઘટી હતી, તો એ ઘટી હતી એનું કારણ શું? આના પરથી એક વિધાન પરીક્ષામાં પૂછાતું હોય છે. એ વિધાનની ચર્ચા પણ આપણે કરીશું. હવે આપણે જે અહીંયા આગળ આંકડાકીય જે માહિતી અહીંયા દર્શાવી હતી એના પરથી એક આવી સાદી સ્તંભાકૃતિનો આલેખ તમને દર્શાવેલો છે. પરીક્ષામાં આંકડાકીય માહિતીના આધારે આવો સાદી સ્તંભાકૃતિનો આલેખ પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ વસ્તીનો આલેખ છે કે ભાઈ 1951થી 2011 સુધી વસ્તીમાં જે આંકડાકીય વધારો થયેલો છે એ દર્શાવતો આલેખ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 51, 61, 71, 81, 91, 2001, 2011 આ દરેક 10-10 વર્ષના સમયગાળામાં વસ્તીમાં સતત વધારો થયેલો જોવા મળે છે. અહીંયા દરેક સ્તંભ બરાબર કે ધીમે ધીમે ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ બતાવે છે કે ભાઈ ભારતમાં વસ્તીમાં વધારો થઈ રહેલો જોવા મળે છે. બીજું કે અહીંયા આગળ આ આલેખના આધારે અહીંયા તારણો પણ આપી શકાય છે. એ તારણો આ રીતે તમે લખી શકો પરીક્ષામાં કે ભાઈ 1901થી 2021 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. એટલે કે શરૂઆતમાં જે 1901 પછી 1921, 1931 આ જે શરૂઆતના જે 20 વર્ષના સમયગાળામાં વસ્તી વધારાનો દર કેવો હતો? ધીમો હતો. પણ એ ધીમો હતો એનું કારણ શું? તો અહીંયા તમને સમજાવ્યું છે કે ભાઈ અહીંયા પેલું એક વિધાન આવશે કે ભાઈ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? આ વિધાનની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ તો આ મુદ્દો અહીંયા આગળ ધ્યાન રાખજો કે ભાઈ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ કહેવામાં આવે છે. શા માટે? તો એનો જવાબ અહીંથી શરૂ થાય છે કે ભાઈ 1901થી 1911ના દશક દરમિયાન વસ્તીમાં 5.7%ના દરે વધારો થયો હતો. જ્યારે 1911થી 1921ના દશકમાં ભારતમાં વસ્તીમાં -0.03% ઘટાડો થયો હતો. આમ વસ્તીમાં થયેલા ઘટાડાનું એક કારણ હતું કે ભાઈ વસ્તી ઘટી હતી. એનું મુખ્ય કારણ શું હતું? તો કે 1918ના સમયગાળા દરમિયાન ભારતમાં એ સમયે દુષ્કાળ પડ્યો હતો, તેમજ વિવિધ પ્રકારના રોગો જેવા કે કોલેરા, પ્લેગ, ક્ષય, મલેરિયા અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોને કારણે ત્યાં વસ્તીનો મોટો ભાગ મૃત્યુ પામ્યો હતો. એટલે મૃત્યુદર ખૂબ જ ઊંચો રહ્યો હતો. તેથી 1921માં જન્મદર કરતાં મૃત્યુદર વધી ગયો હતો અને તેથી 1921માં વસ્તી ઘટતી જતી જોવા મળી હતી. આમ 1921ના વર્ષને બાદ કરતા ત્યાર પછી દરેક વર્ષમાં ભારતમાં વસ્તીનો વૃદ્ધિદર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આમ 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે. તો આ એક વિધાન તરીકે યાદ રાખવાનું કે ભાઈ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો એના વિધાનનો જવાબ આ રીતે યાદ રાખો કે 1921ના વર્ષને વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા આગળ 1901થી 1911ના દશક દરમિયાન ભારતમાં વસ્તીમાં 5.7%ના દરે વધારો થયો હતો, જ્યારે 1911થી 21ના દશકમાં વસ્તીમાં -0.03%ના દરે ઘટાડો થયો હતો. આ વસ્તીમાં ઘટાડો થયો હતો એનું કારણ કે ભાઈ ભારતમાં
મૃત્યુદર વધી ગયો હતો, કારણ કે 1918-19 સમયગાળા દરમિયાન દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારના રોગો જેવા કે કોલેરા, પ્લેગ, ક્ષય, મલેરિયા, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોને કારણે મૃત્યુદર ઊંચો રહેવા પામ્યો હતો. આ મરણદર ઊંચો રહેવા પામ્યો હતો અને જન્મદર ઘટી ગયો હતો. તેથી 1921ના વર્ષમાં વસ્તી વૃદ્ધિદર નીચો હતો. આમ 1921ના વર્ષને બાદ કરતા, એટલે કે 1921ના વર્ષ પછી બરાબર કે દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં એક આ વિધાન તરીકે 2 ગુણનો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે, તો તૈયાર કરી દેવો આ રીતે. ત્યારબાદ અહીંયા આગળ વિશ્લેષણમાં આગળ કે ભાઈ 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો હતો, અને કારણ કે આપણે 1947માં આઝાદ થયા હતા અને 1951થી આપણે બંધારણના અનુસાર આયોજનની શરૂઆત કરી હતી. આયોજનકાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડ જેટલી હતી. તે 5 દશકમાં એટલે કે 2001 સુધીમાં 102.9 કરોડ થઈ. આમ ભારતમાં વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો હતો. જે તમે ઉપરોક્ત આલેખમાં આપણે 1951થી કે 2001 સુધીના આ આલેખમાં આપણે વાત કરી શકીએ. પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે, એટલે કે દર વર્ષે 170 લાખ વસ્તીમાં ઉમેરો થાય છે, વધારો થાય છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, એક આ યાદ રાખવાનું છે. અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, જ્યારે ભારત એ બીજા નંબરનો દેશ છે. બરાબર કે ચીનની વસ્તી 134.10 કરોડ છે, જે ભારત કરતાં વધારે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. તે વધીને એક સહેકાના અંતે એટલે કે 100 વર્ષના અંતે 2011માં 121.02 કરોડ થઈ છે. આમ 2000 વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડને આંક વટાવી જશે એવી નિષ્ણાતોની જે આગાહી હતી એ સાચી પડી છે. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડની થઈ હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ 2011થી 2025 સુધીના સમયગાળામાં ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. આમ ભારતમાં જે વસ્તી વધે છે, વસ્તી વૃદ્ધિ દર, જે વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર છે, એના આધારે ભારતમાં વસ્તી સતત વધતી રહી છે તેમ કહી શકાય છે. જોકે હવે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, જાગૃતિ આવી છે, જેને કારણે વસ્તી વૃદ્ધિ દર હવે ધીમે ધીમે ઓછો થવા પામ્યો છે. જે પહેલાં 2.5% હતો એ હવે ઘટીને લગભગ 1.8% જેટલો થવા પામ્યો છે. તેમ છતાં વિશ્વના વિકસિત દેશોની તુલનામાં આ વૃદ્ધિ દર ઘણો ઊંચો છે એમ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરનો ખ્યાલ એના વિશે ચર્ચા કરીએ આપણે. બીજું કે આલેખમાં તમને પૂછાય તો આલેખમાં એની કઈ રીતે સમજૂતી લખવી એની ચર્ચા કરી. સાથે સાથે એક વિધાનની પણ આપણે ચર્ચા કરી કે ભાઈ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવાય છે, શા માટે? તો એના વિશેની પણ આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરી છે. અને હવે પછીનો જે ખ્યાલ આવશે કે ભાઈ ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી, આ ખ્યાલ છે એ જે આ વર્ષ દરમિયાન બોર્ડની વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્નની ચર્ચા કરવાની નથી, છતાં પણ જો આપણે સમજવા માટે એની ચર્ચા આપણે કરીશું. વસ્તી સ્ત્રી પુરુષની તુલના છે અહીંયા આગળ, એ પરીક્ષામાં પૂછાવાનું નથી, છતાં પણ આપણે એના વિશે થોડી ચર્ચા કરી લઈશું, જાતિ પ્રમાણ વિશે. ત્યારબાદનો ખ્યાલ છે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી, એ મુદ્દો પણ પરીક્ષામાં આવવાનો નથી, છતાં પણ આપણે વય જૂથ એટલે શું એનો ખ્યાલ થોડોક મેળવી લઈશું આપણે. અને ત્યારબાદ આપણે આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીની સ્થિતિ શું છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા આગળ આપણે આ પ્રશ્નનો જવાબ આટલે સુધી ટૂંકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ ત્યાંથી થોડીક આગળ ચર્ચા કરીશું. તો આ જવાબ લખીને તૈયાર કરી જાઓ. ઓકે, થેન્ક યુ.